નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ. જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. દોસ્તો, આપ સૌના બેહદ સપોર્ટ માટે અને ખૂબ પ્રેમ માટે આભારી છું. નવા આવેલા દોસ્તોનું સ્વાગત છે. આપણી ચેનલ ઉપર આપની હેલ્થને લગતી અગત્યની માહિતી અને એ પણ ખૂબ જ સરળ શબ્દોમાં આપવામાં આવે છે. તો દોસ્તો, જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ. દોસ્તો, આના પહેલાં રિલીઝ થયેલો વિડીયો આપણે રૂબરૂ હોસ્પિટલમાં જઈને દુઃખ દર્દ દર્દીઓના જોયેલા છે. જ્યાં દોસ્તો, આ જ દુઃખ દર્દને દૂર કરવા માટે અને તમામ રોગોને હરાવવાના એક શુભ આશય અને એક શુભ સંકલ્પ સાથે આપણી હેલ્થ કેમ્પસ ચેનલ કામ કરી રહી છે. અને દોસ્તો, આજનો વિડીયો પણ એ જ ઉદ્દેશ અને એ જ સંકલ્પ સાથે હું આપની સમક્ષ લઈને આવ્યો છું. દોસ્તો, જેમ જેમ માહિતી દ્વારા તમારી તબિયત સારી થશે તેમ તમારી ફેમિલીમાં અને તમારા પોતાના જીવનમાં ખુશહાલી આવશે અને ખુશહાલીની સાથે સાથે સમૃદ્ધિ પણ આવશે. તો દોસ્તો, આવા જ તમારા માટેના શુભ આશય સાથે આજનો વિડીયો શરૂ કરીએ. દોસ્તો, ડાયાબિટીસ જ્યારે આપણે કંટ્રોલમાં ના રાખીએ, ડાયાબિટીસને આપણી ઉપર હાવી થઈ જવા દઈએ ત્યારે આપણા જુદા જુદા અંગોને જુદું જુદું નુકસાન થતું હોય છે. અને દોસ્તો, ધીમે ધીમે કોમ્પ્લિકેશન વધવા માંડે છે. દોસ્તો, ડાયાબિટીસના કારણે મગજ, આંખો, હૃદય, કિડની દરેક અંગ ખરાબ થતું હોય છે. દોસ્તો, આપણે જાણીએ છીએ કે જ્યારે આપણું ડાયાબિટીસ વધી જાય ત્યારે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થઈ જાય અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જાય. હવે આવું થવાથી આપણા બ્લડ સ્ટ્રીમની અંદર શુગર તો વધારાનું ફરતું જ હોય, સાથે સાથે ઇન્સ્યુલિન પણ વધારાનું ફરે છે. કારણ કે જેટલું ઇન્સ્યુલિન પ્રોડ્યુસ થાય છે એ ઇન્સ્યુલિન કોષમાં જઈને કામ નથી કરી શકતું અને ઇન્સ્યુલિન કામ ના કરી શકે એટલે શુગર બી કામ ના કરી શકે. હવે આ પરિસ્થિતિમાં આપણા બ્લડની અંદર ઇન્સ્યુલિન અને શુગર વધારાનું ફરે છે અને આના કારણે બ્લડની કન્સિસ્ટન્સી, બ્લડની ઘનતા બદલાઈ જાય છે. અને દોસ્તો, આવી બ્લડની ઘનતા બદલાવાથી આપણા શરીરમાં આવેલી અત્યંત નાજુક જે રક્ત નલિકાઓ છે, જ્યાં આ લોહી બધું વહેતું હોય છે અને પહોંચતું હોય છે, આ બધી જગ્યાએ ખરાબ અસર થાય છે, ઇન્ફ્લેમેશન થાય છે. અને ઇન્ફ્લેમેશનથી દોસ્તો આપણા દરેક અંગોમાં ધીમે ધીમે કરીને બગાડ શરૂ થઈ જાય છે. દોસ્તો, જ્યારે ધીમે ધીમે કરીને આપણા શરીરમાં બગાડ શરૂ થાય, ઇન્ફ્લેમેશન ચાલુ થાય ત્યારે આપણને અલગ લક્ષણો આવતા હોય છે. એમાં લક્ષણોમાં આંખમાં ધૂંધળાપણું આવે, ઓછું દેખાય, એના સિવાય પેશાબમાં ફીણ આવે, એના સિવાય પગમાં સોજા આવે, વારંવાર તરસ લાગે, એ બધા જ લક્ષણોમાં વધારો થતો હોય છે. અને દોસ્તો, ખૂબ જ ખરાબ પરિસ્થિતિની અંદર પેશાબમાં ફીણ આવે છે અને પગમાં સોજા આવે છે. તો દોસ્તો, આજનો વિડીયો પગમાં સોજા આપણને કેમ આવે છે એની ઉપર જ છે અને પેશાબમાં ફીણ કેમ આવે છે એનો વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી મૂકેલો છે. તો તમે આપણા ચેનલના પેજ ઉપર જઈને જોઈ લેજો. દોસ્તો, આપણે આપણા એક વિડીયોમાં કિડનીની રચના ખૂબ સરસ રીતે સમજાવી છે અને સાથે સાથે કિડનીની અંદર જે સૂક્ષ્મ રચનાઓ આવેલી છે એનું પણ મેં તમને નોલેજ આપેલું છે. દોસ્તો, આ સૂક્ષ્મ રચનાઓને ગ્લુમેરલી કહે છે. જ્યાં દોસ્તો, આ નાના અત્યંત સૂક્ષ્મ જે માઇક્રોસ્કોપમાં પણ ના જોઈ શકાય એવા સૂક્ષ્મ ગ્લુમેરલી આવેલા હોય છે. અને આ ગ્લુમેરલી આપણા રક્તને શુદ્ધ કરે છે. આપણી કિડની એક ગરણીનું કામ કરે છે. દોસ્તો, આપણી કિડની આપણે વોટર પ્યોરિફાયરની જેમ લોહી શુદ્ધ કરે છે. વોટર પ્યોરિફાયર જેમ પાણી શુદ્ધ કરે અને એક વેસ્ટેજની પાઇપલાઇન આવતી હોય છે જેમાંથી વેસ્ટેજ પાણી નીકળતું હોય છે, એ જ રીતે આપણું લોહી જ્યારે કિડનીથી સાફ થાય ત્યારે વેસ્ટેજ તરીકે મૂત્ર નીકળે છે અને જે શુદ્ધ લોહી છે એ આપણા હૃદયમાં જાય છે. એટલે દોસ્તો, આ કિડની નામનું જે ગળનું છે, આપણું આરો સિસ્ટમ છે, તમે જે નામ આપો એ ગળનું આરો સિસ્ટમ, આ જે કિડની છે એ આપણા રક્તને શુદ્ધ કરવાનું કામ કરતી હોય છે. સાથે સાથે અમુક હોર્મોન્સ પણ આપણા માટે રિલીઝ કરતી હોય છે. હવે જ્યારે આ ગ્લુમેરલી નામની રચના આપણા અતિશય વધારે શુગર અને વધારે ઇન્સ્યુલિન બ્લડમાં રહેવાના કારણે, ઇન્ફ્લેમેશનના કારણે, ઘસારાના કારણે ખરાબ થાય છે. દોસ્તો, આપણે બધા જાણીએ જ છીએ કે જ્યારે પણ કોઈ પણ ગરણીમાં કાણા પડે ત્યારે શું થાય, ગરણીમાં આપણે ચા ગળતા હોઈએ તો ચાની જોડે એની ભૂકી પણ જાય. એ જ રીતે દોસ્તો, આપણા જે ગ્લુમેરલી નામની રચનાઓ છે એને જ્યારે નુકસાન થઈ જાય ત્યારે આપણા શરીર માટે જરૂરી પ્રોટીન પણ આ જે કાણા પડી ગયા એમાંથી નીકળીને યુરિનમાં જતું રહે છે, મૂત્રમાં જતું રહે છે. અને દોસ્તો, આ રીતે પ્રોટીન આપણા શરીરમાંથી લોસ થાય છે. અને દોસ્તો, આ પ્રોટીનમાં ખાસ કરીને આલ્બુમિન નામનું પ્રોટીન હોય છે, એનો લોસ થતો હોય છે. દોસ્તો, જ્યારે આપણું બ્લડ શુગરવાળું હોય અને ઇન્સ્યુલિનવાળું અંદર મિક્સ ફરતું હોય ત્યારે એના લીધે બ્લડ જાડું થઈ જાય અને બ્લડ જાડું થઈ જવાથી આપણું બીપી પણ વધે છે.
એની ઉપર પ્રચંડ પ્રેશર ઊભું થાય. અને દોસ્તો જ્યારે બીપી વધે અને પ્રેશર ગ્લુમેરલી ઉપર આવે ત્યારે ગ્લુમેરલી વધારે ડેમેજ થાય, અને ગ્લુમેરલી વધારે ડેમેજ થવાથી ગ્લુમેરલી વધારે પ્રોટીન લીકેજ કરવા માંડે, અને જે કચરો દૂર કરવાનો છે થાય નહીં, અને આપણા શરીરમાં ફરવા માંડે. એટલે આ રીતે જે આપણે વેસ્ટ તરીકે કાઢી નાખવાનું છે એ શરીરમાં રહે, અને જે આપણે શરીર માટે જરૂરી છે એ વેસ્ટેજ તરીકે નીકળી જાય. આમ આપણી કિડની ડેમેજ થવાથી આપણને આ રીતનું ભયંકર નુકસાન થઈ જતું હોય છે. દોસ્તો, જ્યારે આપણી કિડની ડેમેજ થવાનું ચાલુ થાય ત્યારે એના લગભગ કોઈ લક્ષણો દેખાતા નથી હોતા, અને ધીમે 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 સાયલન્ટલી આપણી કિડની ખરાબ થવાનું શરૂ થઈ જતી હોય છે. દોસ્તો, સાવ શરૂઆતમાં કિડનીનું કાર્ય કરવાની સ્પીડ વધી જાય છે. આપણને ખબર નથી હોતી, પરંતુ કિડની કાર્ય કરવાની સ્પીડ વધારે છે. શરૂઆતમાં એમ થાય કે આ બ્લડ એકદમ જાડું છે તો શું કરવું, તો કિડની પોતાની કાર્યક્ષમતા વધારીને સ્પીડ વધારે છે. એ પછી જેમ 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 ગ્લુમેરલીમાં ઘસારો થાય એમ માઇક્રો લેવલનું આલ્બુમિન લીકેજ થવાનું ચાલુ થઈ જાય. માઇક્રો લેવલનું આલ્બુમિન લીકેજ થવાનું ચાલુ થાય ત્યારે પણ જો આપણે ના જાગીએ, કંઈ સારવાર ના લઈએ, તો પછી મેક્રો લેવલ એટલે કે મોટી માત્રામાં, વધારે માત્રામાં આલ્બુમિન એટલે કે પ્રોટીન લીકેજ થવાનું ચાલુ થઈ જાય છે. અને દોસ્તો, લાંબા સમય સુધી આ લીકેજ જ્યારે ચાલુ રહે ત્યારે CKD એટલે કે ક્રોનિક કિડની ડિઝીઝ નામની પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે. તો CKD એટલે કે ક્રોનિક કિડની ડિઝીઝ પાછા ના વળી શકાય એવું એક સ્ટેજ છે, અને એમાં પ્રોગ્રેસિવલી એટલે કે ડે બાય ડે તમારી કિડની તમને ખબર હોય અને તમારી દવા ચાલુ હોય તેમ છતાંય પણ ધીમે 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 કરીને તમારી કિડની ખરાબ થવાનું ચાલુ જ રહે છે. અને દોસ્તો, જો તમે મેડિકલ એટેન્શન ના આપી હોય, જો તમે અંધારામાં રહ્યા હોય, તો છેવટે એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ શરૂ થઈ જાય છે. અને દોસ્તો, આ એન્ડ સ્ટેજ જે કિડની ડિઝીઝ છે એ જીવનું જોખમ લઈને આવે છે, અને આ સ્ટેજ ઉપર ડાયાલિસિસ એકદમ અનિવાર્ય અને ફરજિયાત થઈ જતું હોય છે. દોસ્તો, આ જે સ્ટેજ છે, જે છેલ્લું સ્ટેજ છે, એને ESRD કહેવાય છે. જી હા દોસ્તો, એન્ડ સ્ટેજ રેનલ ડિઝીઝ. એટલે દોસ્તો, આ જે સ્ટેજ છે એની અંદર મેડિકલ જે તમારું જે દેખરેખ છે એ ખૂબ જ પાયાની અને ખૂબ જ અગત્યની થઈ જતી હોય છે. દોસ્તો, એટલે CKD થી જ શરૂઆત કરીને એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ, આ બંને સ્ટેજ એવા છે કે જેમાં આપણને ફરજિયાત રીતે મેડિકલ ચેકઅપની, ડૉક્ટરની, નેફ્રોલોજિસ્ટની જરૂર પડતી હોય છે. એટલે દોસ્તો, આ સ્ટેજો ઉપર ગાફેલ રહ્યા વગર મેડિકલ ચેકઅપ કરાવી લેવું અગત્યનું થઈ જતું હોય છે. દોસ્તો, આપણે જોયું કે આપણે જ્યારે ડાયાબિટીસમાં ધ્યાન ના રાખીએ ત્યારે આપણે કિડની ઉપર કેવી અસરો થાય અને એનું પછી પરિણામ શું આવે. કે દોસ્તો, આપણે જે પગમાં સોજા આવે છે આ જ કિડની ખરાબ થવાનું એક લક્ષણ હોય છે. જી હા દોસ્તો, પગમાં સોજા કિડની ખરાબ થવાના કારણે જ આવે છે. અને દોસ્તો, એના 5 રીઝન છે. જ્યાં દોસ્તો, આ 5 રીઝનના કારણે જ્યારે પણ ડાયાબિટીસથી કિડની ખરાબ થાય ત્યારે આપણે પગમાં સોજા આવે. દોસ્તો, પહેલું રીઝન, જ્યારે પણ આપણું ફિલ્ટરેશન બગડે, આપણા રક્તનું શુદ્ધિકરણ બગડે, એટલે શું થાય, જે આપણા માટે જરૂરી પદાર્થો હોય નીકળી ગયા અને વધારાનું પ્રવાહી ફ્લુઇડ કે પાણી એ જે નીકળી જવાનું હોય, આપણે મૂત્ર માર્ગે આપણે શરીરમાંથી વધારાનું પાણી ખાલી કરી દેવાનું હોય, એ ના થઈ શકે. અને દોસ્તો, એવું ના થઈ શકે એટલે શું થાય, આપણે શરીરમાં વધારાનું પાણી ફરવા માંડે. એના લીધે દોસ્તો, આ વધારાનું પાણી પગના પંજામાં, ઘૂંટીમાં અને પગમાં, આ 3 જગ્યાએ જમા થવા માંડે. અને દોસ્તો, આવું થાય ત્યારે એને પગના સોજા અને એડીમા કહેવાય. જ્યાં દોસ્તો, આ જે લક્ષણ છે એને એડીમા કહેવાય છે. એટલે દોસ્તો, આપણે આ પહેલું કારણ જોયું કે કિડની ખરાબ થવાથી એડીમા કેમ આવે છે. દોસ્તો, કિડની ખરાબ થવાથી એડીમા કેમ આવે છે એનું બીજું રીઝન, કિડની જ્યારે ખરાબ થાય ત્યારે પ્રોટીન યુરિનમાં લીકેજ થઈ જાય. હવે દોસ્તો, પ્રોટીન એટલે કે આલ્બુમિન જ્યારે લીકેજ થઈ જાય ત્યારે શું થાય, આલ્બુમિન આપણા બ્લડની અંદર પાણીને બાંધી રાખવાનું કામ કરતું હોય છે અને બ્લડની કન્સિસ્ટન્સી જાળવવાનું કામ કરતું હોય છે. પરંતુ જ્યારે આ પ્રોટીન નીકળી ગયું, આલ્બુમિન નીકળી ગયું, ત્યારે શું થાય, આપણા બ્લડની કન્સિસ્ટન્સી તૂટી જાય અને પાણી છૂટું પડી જાય. હવે જ્યારે બ્લડમાંથી પાણી છૂટું પડી જાય ત્યારે પાણી રક્ત નલિકાઓની દિવાલને ભેદીને એમાંથી બહાર નીકળે અને આપણા જે સ્નાયુઓ છે, જે કોષ સિવાયની જે આપણા શરીરમાં જગ્યાઓ હોય છે, એમાં લીકેજ થાય.
સ્નાયુઓમાં લીકેજ થાય અને એના કારણે આપણા પગની અંદર સોજા આવી જાય. દોસ્તો, આ પાણી લીકેજ થઈને ઘણીવાર ફેફસામાં પણ જતું હોય છે અને ફેફસાની અંદર પાણી ભરાઈ જવાની એક બીમારી પણ થતી હોય છે. દોસ્તો, ડાયાબિટીસથી કિડની ખરાબ થાય અને કિડની ખરાબ થવાથી આપણા પગમાં એડીમાં એટલે કે સોજા આવે એનું ત્રીજું કારણ, જ્યાં દોસ્તો ત્રીજું કારણ એ છે કે જ્યારે કિડની ખરાબ થાય એનું ફિલ્ટરેશન બગડે એટલે આપણા બ્લડમાં ફરતું વધારાનું સોડિયમ, જ્યાં દોસ્તો આપણે મીઠું ખાઈએ છીએ ત્યારે આપણા બ્લડમાં સોડિયમ વધે છે. હવે આ આપણે જ્યારે મીઠું ખાતા હોઈએ અને આપણા બ્લડમાં સોડિયમ હોય, એ સોડિયમ આપણી કિડની સાફ કરવાનું કામ કરે છે, સોડિયમને આપણા મૂત્ર માર્ગે બહાર કાઢી નાખવાનું કામ કરતી હોય છે. પરંતુ જ્યારે કિડની બગડી જાય ત્યારે શું થાય, સોડિયમ આપણા રક્તમાંથી બહાર ના જઈ શકે અને આપણા શરીરમાં ફરવા માંડે. હવે જ્યારે સોડિયમ આપણે શરીરમાં રહી જાય ત્યારે બે પરિસ્થિતિ ઊભી થાય. સોડિયમ ક્યાં તો રક્તમાં હોય, લોહીમાં હોય, અથવા આ જ સોડિયમ સ્નાયુઓમાં ભેગો થઈ જાય. જ્યારે સોડિયમ સ્નાયુઓમાં ભેગો થાય ત્યારે ત્યાં જે પાણી ઓછું થઈ જાય. જ્યારે પણ સોડિયમ જ્યાં પણ હોય ત્યાં સોડિયમની જે આખી ઘનતા હોય, એક જાડું પ્રવાહી ત્યાં ઊભું થાય. એટલે પાણીની એક પ્રકૃતિ છે કે આશ્રુતિ થાય, પાણીની આશ્રુતિ થતી હોય છે. એ આપણે પ્રાથમિક શાળામાં જ્યારે ભણતા હતા ત્યારની વિજ્ઞાનમાં આવતું હોય છે. એટલે આ આશ્રુતિ થઈને પાણી જ્યાં પણ મીઠું હોય, જ્યાં પણ સોડિયમ હોય એ તરફ વહન કરે. હવે દોસ્તો, સ્નાયુઓમાં જ્યારે મીઠું હોય, સોડિયમ હોય, ત્યારે પાણી સ્નાયુઓ તરફ વહન કરે અને જ્યારે સ્નાયુઓ તરફ વહન કરે ત્યારે સ્નાયુઓમાં સોજા આવે. હવે દોસ્તો, આપણા શરીરનો નીચેનો ભાગ છે, પાણીની એક કેરેક્ટરિસ્ટિક હોય છે કે જેમ બને એમ નીચે જાય. એટલે દોસ્તો, પાણી આપણા પગમાં, ઘૂંટણમાં અને પંજામાં, પગના પંજામાં જમા થાય અને આપણને એડીમાં થાય છે. એટલે દોસ્તો, આ ત્રીજું રીઝન હતું કે સોડિયમ આપણે ફિલ્ટરેશન બગડે, સોડિયમ બહાર જાય નહીં શરીરની અને આ પરિસ્થિતિ ઊભી થઈ જાય. દોસ્તો, પગે સોજા આવવાનું, એડીમાં થવાનું એક ચોથું કારણ, જ્યાં દોસ્તો આ ચોથું કારણ એ છે કે આપણે બધા જાણીએ છીએ કે કિડની આપણા બ્લડને ફિલ્ટર કરે અને મૂત્રનું ઉત્પાદન કરે. આટલું આપણને લગભગ બધાને ખબર હોય છે, પરંતુ બહુ ઓછાને ખબર હોય છે કે કિડની વિવિધ પ્રકારના હોર્મોન્સ રિલીઝ કરતી હોય છે. એમાં દોસ્તો એવા હોર્મોન્સ પણ હોય છે જે હોર્મોન્સ આપણા બ્લડ પ્રેશરનું નિયમન કરતા હોય છે અને સાથે સાથે આપણા શરીરમાં પાણીનું પણ નિયમન કરતા હોય છે. હવે કિડની આ હોર્મોન્સ ઉત્પન્ન તો કરે છે, સાથે સાથે આ હોર્મોન્સનું વધી જવું કે ઘટી જવું ના થાય એનું બેલેન્સ પણ રાખતી હોય છે, હોર્મોન્સને પણ રેગ્યુલેટ કરતી હોય છે. હવે દોસ્તો, જ્યારે કિડની ખરાબ થાય ત્યારે આ હોર્મોન્સનું બેલેન્સ ઇમ્બેલેન્સ થઈ જતું હોય છે, હોર્મોન્સનું લેવલ વધી જતું હોય છે અને જ્યારે હોર્મોન્સનું લેવલ વધી જાય ત્યારે એની સાઈડ અસરથી, કારણ કે પાણીનું રેગ્યુલેશન પછી બગડી જાય અને આપણા બીપીનું રેગ્યુલેશન પણ બગડી જાય, ત્યારે પાણીનું રેગ્યુલેશન બગાડવાથી પાણી આપણા શરીરમાં ભરાવો થાય છે. અને દોસ્તો, જ્યારે શરીરમાં પાણી ભરાય ત્યારે પાણી નીચેની તરફ એટલે કે પગમાં ભરાતું હોય છે અને એના લીધે આપણા પગ, ઘૂંટણ અને પગના પંજામાં પાણી ભરાઈ જતા હોય છે. દોસ્તો, એડીમાં આવવાનું પાંચમું કારણ, જ્યાં દોસ્તો આ પાંચમું કારણ એ ખૂબ જ ચિંતાજનક હોય છે. દોસ્તો, જ્યારે પણ પાણી આપણા લોહીમાંથી નીકળીને સ્નાયુ તરફ જતું રહે એટલે લોહી શું થાય, જાડું થઈ જાય. તો દોસ્તો, જ્યારે પાણી જતું રહ્યું, પાણીની અશ્રુતિ થઈ ગઈ અને બ્લડ જાડું થઈ ગયું, ત્યારે આપણા હૃદયને એ જાડું લોહી પંપ કરવા માટે વધારે શક્તિ લગાવવી પડે. દોસ્તો, જ્યારે હૃદયને આપણું જાડું લોહી પંપ કરવું પડે ત્યારે હૃદય ઉપર ભાર આવતો હોય છે અને હૃદયની દિવાલો પહોળી થઈ જવાની અને હાર્ટ ફેલિયરની એક પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે. જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હાર્ટ ફેલિયરથી પણ આપણને એડીમાં આવવાનો એક લક્ષણ હોય છે. હવે હાર્ટ ફેલિયરથી પણ એડીમાં આવે અને કિડની ખરાબ થવાથી પણ એડીમાં આવે. હવે કિડની ખરાબ થાય એટલે હાર્ટ ખરાબ થાય અને હાર્ટ ફેલિયર થાય એટલે કિડની વધારે ખરાબ થાય અને આ બંને ખરાબ થવાથી બંનેના કારણે આપણા પગમાં સોજા આવે અને એડીમાં થાય. એટલે દોસ્તો, આ પાંચમું કારણ એક આખું ખરાબ ચક્ર, એક ખોટી સાયકલ કે કિડની હૃદયને ખરાબ કરે, હૃદય કિડનીને ખરાબ કરે અને બંનેના કારણે એડીમાં આવે, એવી એક સાયકલ ચાલુ થઈ જતી હોય છે. એટલે દોસ્તો,
આપણા દરેક વિડીયોમાં હું ડાયાબિટીસની પાછળ એટલે પડી ગયો છું. દોસ્તો, તમે ડાયાબિટીસને શરૂઆતમાં લાઇટલી લો અને પછી જ્યારે કંટ્રોલમાં ના રહે ત્યારે કંટાળીને આની તરફ જોવાનું છોડી દો. તો દોસ્તો, આ બંને પરિસ્થિતિ ભયજનક છે. દોસ્તો, ડાયાબિટીસની ઉપર આપણે કંટ્રોલ મેળવવો જ પડશે, ડાયાબિટીસને હરાવવું જ પડશે. અને જો ડાયાબિટીસને આપણે ના હરાવીએ તો આપણે આ વિડીયોમાં જોયું કે કિડની તો ખરાબ થાય જ, અને કિડની જ્યારે ખરાબ થાય ત્યારે તમારું આખું શરીર ખરાબ થાય છે. અને એમાં હૃદય, હાર્ટ ફેલિયરની પરિસ્થિતિનો આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે. તો દોસ્તો, એટલે જ હરાવો ડાયાબિટીસ આપણે સિરીઝ લઈને આપણે આવ્યા છે અને ડાયાબિટીસની પાછળ પડી ગયા છે. દોસ્તો, આ વિડીયો તમને ખરેખર ખૂબ જ ઇન્ફોર્મેટિવ લાગ્યો જ હશે. દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને એક કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. દોસ્તો, તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે બેહદ જરૂરી હોય છે, બેહદ અમારા માટે પ્રેરણાદાયી હોય છે. અને આપણે ગાડીમાં પેટ્રોલ ભરીએ અને ગાડી નવી ઇન્ફોર્મેશન લેવા દોડે એ રીતે દોસ્તો, તમે લાઈક ને કોમેન્ટ કરો ત્યારે અમારી ગાડી તમારા માટે નવી ઇન્ફોર્મેશન લઈને આવવા માટે તૈયાર થાય છે. તો દોસ્તો, એક લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. અને દોસ્તો, જો આ વિડીયો તમને સારો લાગ્યો જ હોય અને તમને એવું લાગે કે તમારા મિત્રોને પણ જરૂર છે તો તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો. દોસ્તો, હેલ્થ કેમ્પસ ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી તમે અગત્યના વાત, અગત્યના મુદ્દાઓ અને તમારા લાઈફ માટે જે થ્રેટનિંગ હોય, એ તમારો જીવ જાય એવી જે પરિસ્થિતિઓ હોય એના વિશે તમે પહેલાંથી જ ઇન્ફોર્મેશન મેળવી લો અને તમે ચેતી જાઓ. તો દોસ્તો, હેલ્થ કેમ્પસ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી નાખો, અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો. દોસ્તો, આજના વિડીયોમાં આપણે સતત જ્યારે બ્લડ શુગર વધે જાય, આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહે ત્યારે ગ્લુમેરલી નામની રચના જે કિડનીની અંદર આવેલી હોય છે એ ખરાબ થાય છે એ શીખ્યા. અને સાથે સાથે એના પછી એડીમા કેવી રીતે આવે એ પણ શીખ્યા છે. તો દોસ્તો, આ બંને વસ્તુ આપણી આંખો ખોલી દેતી અને આપણને એકદમ એક્ટિવ કરી દેતી અને સજાગ કરી દેતી વસ્તુઓ મેં તમને આજે જણાવી છે. દોસ્તો, આવી જ અગત્યની માહિતી લઈને આવતા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સૌને રજા ચાહું છું. ફરીથી આપ સૌના અપાર સ્નેહ અને અપાર પ્રેમ માટે આભાર વ્યક્ત કરું છું. તમારી રજા લઉં દોસ્તો. જય હિન્દ.